જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ધાર્મિક ગ્રંથ મહાભારતથી તો બધા પરિચિત જ છે. મહાભારતમાં ધર્મ અને અધર્મ અંગે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં પાંડવો જીત્યા હતા, પરંતુ આ યુદ્ધનું પરિણામ ઘણું ભયાનક હતું. યુદ્ધ પૂર્ણ થયા પછી યુધિષ્ઠિર માતા કુંતાને શ્રાપ આપે છે. આજના વિડીયોમાં આપણે યુધિષ્ઠિર માતા કુંતાને શા માટે શ્રાપ આપે છે અને શા માટે સમસ્ત નારી જાતિ ઈચ્છીને પણ કોઈ પણ વાત છુપાવીને રાખી શકતી નથી તેના વિશે વાત કરીશું. મિત્રો, મહાભારતના યુદ્ધમાં પાંડવો જીતી ગયા હતા, પરંતુ યુદ્ધ પછી તેમની દુનિયા બદલાઈ ગઈ હતી. મહાભારતના યુદ્ધ પછી મૃત સગાવાલાઓની તર્પણ વિધિ કર્યા પછી પાંડવો 1 મહિના સુધી ગંગાના કિનારે રહ્યા હતા. યુધિષ્ઠિરને જોવા અને સાંત્વના આપવા માટે ઘણા મહાન ઋષિઓ અને સંતો તેમની પાસે આવતા હતા. આ વચ્ચે નારદ મુનિ પણ યુધિષ્ઠિરને મળવા ગયા હતા. નારદે યુધિષ્ઠિરને કહ્યું કે પોતાની ભુજાઓના બળથી અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમે આ યુદ્ધ પર વિજય મેળવ્યો છે. શું પાપી દુર્યોધનને હરાવ્યા બાદ તમે પ્રસન્ન નથી? મનમાં શોક અને વિલાસ તમને સતાવી નથી રહ્યા? યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે વાસ્તવમાં મેં કૃષ્ણની કૃપા, બ્રાહ્મણોના આશીર્વાદ અને ભીમ તથા અર્જુનની શક્તિના આધાર પર આ યુદ્ધને જીતી લીધું છે. તો પણ એક ઊંડાણપૂર્વક દુઃખ છે જે આજે પણ મારા મનમાં બેઠેલું છે. મને લાગે છે કે મારા પોતાના લોભને કારણે જ આટલી મોટી સંખ્યામાં સ્વજનોનું વધ થયો છે. પુત્ર અભિમન્યુના મૃત્યુને જોઈ અને હું જીતને હાર માનું છું. યુધિષ્ઠિરે કહ્યું કે આ દરેક યોદ્ધાના વધ પછી મને જાણવા મળ્યું કે કર્ણ મારો મોટો ભાઈ હતો. તેનો જન્મ સૂર્યદેવ અને મારી માતા કુંતાના મિલનથી થયો હતો. આખી દુનિયા તેને રાધાનો પુત્ર માનતી હતી, પરંતુ તે મારી માતાના સૌથી મોટા પુત્ર હતા. અજાણ્યામાં તેમને મારી દીધા એ વાત મને અંદરથી ખૂબ જ હેરાન કરી રહી છે. અર્જુન, ભીમ, નકુલ, સહદેવ કોઈ જાણતું ન હતું કે કર્ણ અમારા સૌથી મોટા ભાઈ છે. કર્ણ જાણતા હતા કે હું તેમનો નાનો ભાઈ છું. તેને આ વાતની જાણ શ્રીકૃષ્ણ અને મારી માતાએ આપી હતી. દુર્યોધન સાથે સારા સંબંધને કારણે તે અમારા પક્ષમાં ન આવી શક્યા. તેમને આપણો જીવ ન લેવાનું વચન આપ્યું હતું, અને મારી પાસે જો અર્જુન અને કર્ણ બંને હોત તો હું દુનિયાને જીતી શકતો હોત. આટલું કહેતા યુધિષ્ઠિર ભાવુક બની ગયા અને આંખમાં આંસુ વહેવા લાગ્યા. તે જ સમયે માતા કુંતા ત્યાં આવ્યા અને તેને કહ્યું કે યુધિષ્ઠિર, આ રીતે શોક ન કરો. મેં પહેલાં કર્ણને તારી સાથેનો સંબંધ જણાવવાનો પ્રયત્ન કર્યો હતો. સૂર્યદેવે પણ તેના સાથે વાત કરી હતી. દુર્યોધન સાથે સારી મિત્રતાને કારણે દુર્યોધનનો સાથ તેણે ન છોડ્યો. માતા કુંતાની સાંત્વનાની વાતો સાંભળીને યુધિષ્ઠિર પોતાના ક્રોધ અને શોકને શાંત ન કરી શક્યા. ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાની માતા કુંતીને કહ્યું કે તમે આટલી મોટી વાત છુપાવીને મને મારા ભાઈનો હત્યારો બનાવી દીધો. યુધિષ્ઠિર ક્રોધમાં આવીને પોતાની માતા સાથે સમસ્ત નારી જાતિને શ્રાપ આપતા કહે છે કે હું આજે સમસ્ત નારી જાતિને શ્રાપ આપું છું કે તે ઈચ્છીને પણ કોઈ પણ વાત છુપાવી શકશે નહીં. આમ યુધિષ્ઠિરનો માતા કુંતાને અપાયેલ શ્રાપને કારણે આજે પણ સ્ત્રીઓના પેટમાં કોઈ પણ વાત રહેતી નથી, અને પોતે ઈચ્છે તો પણ તે વાતને છુપાવી શકતી નથી. મિત્રો, આશા છે વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક તથા શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.